વિદ્યાર્થી મિત્રો, પાઠ 20 વિરલ વિભૂતિ ચરિત્ર નિબંધ એમાં શ્રીમદ રાજચંદ્રનો એમના જીવનનો, એમના વ્યક્તિત્વનો, એમની અધ્યાત્મ યાત્રાનો આજે આપણે પરિચય મેળવવો છે. શ્રીમદ રાજચંદ્ર એમનું સમગ્ર જીવન દર્શન, બહુ ઓછું જીવેલો વ્યક્તિ, પણ એમના વિશે આપણે આજે પરિચય મેળવવો છે. અને સંત, સાધુ સંત જે વ્યક્તિ, આધ્યાત્મિક સંત છે, એમનું જીવન કેવું હતું, બાળપણમાં કેવા ગુણો હતા, કેટલું શિક્ષણ મેળવ્યું, કેવું જીવન જીવ્યા, એ ખૂબ અગત્યની વાત છે. પ્રેરણાદાયી જીવન જીવ્યા છે શ્રીમદ રાજચંદ્ર. અને ટૂંકા આયુષ્યમાં યુગ પ્રવર્તક તરીકેની જિંદગી જીવી ગયા. આખો યુગ પલટો કરી નાખે એવું વ્યક્તિત્વ હતું આ. એવું એક પ્રેરક વ્યક્તિત્વ. તો એની ચર્ચા આજે આપણે કરવી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ જેમને પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માનતા હતા, એવી એક વિરલ વિભૂતિની આ વાત છે. શરૂઆત જુઓ કેટલી સરસ છે. ગાંધી બાપુ શ્રીમદ રાજચંદ્રને પોતાના આધ્યાત્મિક ગુરુ માનતા હતા. ત્યાંથી શરૂઆત થઈ છે. અને ગાંધી બાપુએ જેને આધ્યાત્મિક ગુરુ માન્યા હોય એ વ્યક્તિ કેવી શ્રેષ્ઠ, વિશ્વમાં એની કેવી નામના હશે કે જેના શિષ્ય બનવાનું ગૌરવ ગાંધી બાપુ લેતા હતા. એ સમયના ખેડા જિલ્લા અને અત્યારના આણંદ જિલ્લાના કાબીઠા ગામમાં એક મોટા આધ્યાત્મિક સંતનો ઉતારો. સંતના દર્શન કરવા અને તેમનો સત્સંગ સાંભળવા અનેક જિજ્ઞાસુઓ આવે. એક દિવસ કાવીઠા ગામની નિશાળના બાળકો આવ્યા. સંત અને બાળકો વચ્ચે સંવાદ થયો. કાવીઠા ગામની વાત છે. બાળકો વચ્ચે સંવાદ થાય છે. શું સંવાદ થાય છે? સંતે પૂછ્યું, છોકરાઓ, હું પૂછું તેનો જવાબ આપશો? હાજી. તમારા એક હાથમાં છાશ ભરેલો લોટો હોય અને બીજા હાથમાં ઘી ભરેલો લોટો હોય, તમને માર્ગે જતો કોઈનો ધક્કો વાગે તો કયા લોટાને વધારે જાળવશો? છોકરાઓએ જવાબ આપ્યો, ઘીના લોટાને વધારે સાચવીશું. સંતે કહ્યું, કેમ? જવાબ મળે છે, છાશ ઢળી જાય તો ફરી ઘણાય ફેરા કોઈ ભરી આપે, પણ ઘીનો લોટો કોઈ ભરી આપે નહીં. નાના બાળકની સૂઝ કેવી છે! ઘીનું મૂલ્ય એ સમજે છે. છાશ અને ઘીમાં આટલો તફાવત છે. સાવ સાદી વાત છે. સંત બોલ્યા, છાશના જેવો આ દેહ છે, તેને આ જીવ સાચવે છે. છાશના જેવો આપણું આ શરીર, આ દેહ, આ પૂતળું, એ છાશ જેવું છે, અને તોય એ જીવ એને સાચવે છે. અને ઘીની માફક આપણો અંદરનો આત્મા છે, એને જતો કરે છે. આ લોકોની વિચારસરણી આવી છે આજકાલ, એમ સંતે કહ્યું. દેહને આપણે ટાપ ટીપ કરીને સુંદર બનાવીએ છીએ, શણગારીએ છીએ, પણ જો પેલો આત્મા છે એના ઉપર કેટલો મેલ ચડી જાય છે, એને તો કોઈ ઢંઢોળીને જગાડતું જ નથી. એટલે એ ઘી જેવો જે આત્મા છે એની તો કોઈ પરવા જ નથી કરતું. અને આ છાશ જેવો દેહ જે વારંવાર મળે છે 84ના ચક્રનો, એને આપણે હાચવીને ફરીએ છીએ. બોલો, આમાં નાની વાતમાં કેટલી સરસ મજાની ફિલસૂફી જીવનની, અધ્યાત્મની બતાવી દીધી સંતે, કે લોકો આવું ઊંધું કામ કરે છે. અવળી સમજણ વાળો આ જીવ છે. આ જ વસ્તુ આજે પણ થઈ રહી છે. બધા જ લોકો શરીરને શણગારવામાં
સારું દેખાડવામાં, રૂપાળા દેખાવામાં આ શરીરને કેટલી ટાપટીપથી શણગારે છે, પણ એમાં પડેલા આત્માને ક્યારેય પૂછ્યું? કારણ કે આત્મા કેટલો સુંદર છે. એ આત્મા જો નીકળી જાય તો શરીર કેવું ગંધાઈ ઉઠે છે 24 કલાકમાં, તો કોઈ બાજુમાં ના જાય. એને અંતિમ સંસ્કાર આપી દેવામાં આવે છે, કબરમાં દાટી દેવામાં આવે, કાં તો અગ્નિમાં એને રાખ કરી દેવામાં આવે. કારણ કે શરીરની કોઈ કિંમત નથી, એ છાશ જેવો છે. કિંમત આત્માની હતી, એ ઘી જેવો છે, પણ લોકો તો ઊંધું જ સમજે છે. શરીર ઘી જેવું અને આત્માને છાશ જેવું. દેહ છાશ જેવો છે, સામાન્ય છે. આત્મા ઘી જેવો મૂલ્યવાન છે. છાશ જેવો દેહ ઢોળાઈ જાય, નષ્ટ થઈ જાય તો મોટું નુકસાન નથી થવાનું. મતલબ કે દેહને નહીં, આત્મા મૂલ્યવાન છે. નાના બાળકોને વાત વાતમાં પણ શીરાની જેમ ગળે ઉતરી જાય એવો જીવનબોધ આપનાર આ સંત હતા શ્રીમદ રાજચંદ્ર. આ વાતની શરૂઆત થઈ, હવે પ્રસ્તાવના થઈ એની. વાત વાતમાં નાના બાળકને આવા સુંદર સંસ્કારો આપી દે એટલે એ કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર હતા. શ્રીમદ રાજચંદ્ર નાના બાળકોને વાત વાતમાં શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાતો કહીને જીવનનો ઉપદેશ આપી દે એવા જો કોઈ હોય તો એ હતા રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્રનું જીવન એટલે એક આધ્યાત્મિક પ્રયોગવીરનું જીવન. જો પ્રયોગવીર કહ્યા છે એમને. ગાંધી બાપુ પણ સત્યના પ્રયોગો કર્યા, તો આપના જીવનમાંથી આ પ્રયોગો કરવાની પ્રેરણા કદાચ બાપુને મળી છે. શ્રીમદ રાજચંદ્રનો જન્મ વિક્રમ સંવત, ઈસવીસન નથી, વિક્રમ સંવત લખાય છે આપણું ગુજરાતમાં, 1924 કાર્તિક પૂનમે એટલે કે દેવ દિવાળી ના દિવસે 9/11/1867 ના રોજ વવાણિયા ગામમાં થયો હતો. પેલી કાવીઠાની વાત હતી અને આમનું વતન છે વવાણિયા ગામ. 9/11/1867 ગાંધી બાપુ 1869 જન્મ્યા. આ 67 2 વર્ષ મોટા છે એમનાથી, એટલે સમવયસ્ક કહેવાય. એમ છતાં ગાંધી બાપુ એમને આધ્યાત્મિક ગુરુ માનતા હતા, રાષ્ટ્રપિતા. પિતાનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવબાઈ. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન પાડવામાં આવ્યું. આ પૂછાય છે પેપરમાં. જન્મ સમયે એમનું નામ લક્ષ્મીનંદન પાડ્યું હતું. 4 વર્ષની વયે રાયચંદ નામ રાખવામાં આવ્યું. જો જન્મ સમયે લક્ષ્મીનંદન, 4 વર્ષની વયે રાયચંદ અને પિતા રવજીભાઈ અને માતા દેવબાઈ નું આ સંતાન. રાયચંદના દાદા પંચાણભાઈ કૃષ્ણ ભક્ત હતા. રાયચંદને તેમની પાસેથી કૃષ્ણ કીર્તન, ભક્તિપદો, અવતાર કથાઓ વગેરેનું શ્રવણ કરેલું. આ પૂછાય છે પેપરમાં કે શ્રીમદ રાજચંદ્રનું બાળપણનું જે ઘડતર છે કઈ રીતે થયું. બાળ વયે રાયચંદને પિતૃપક્ષ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર અને માતૃપક્ષ તરફથી જૈન ધર્મના સંસ્કાર મળ્યા. કારણ કે કૃષ્ણ ભક્ત હતા. ભગવાન વિષ્ણુ કૃષ્ણ એટલે વૈષ્ણવ સંપ્રદાય થયો, કૃષ્ણના માનનારા, અને માતા જૈન ધર્મના સંસ્કાર. એટલે મૂળ બંને પક્ષેથી સંસ્કારી વાતાવરણમાં ઉછરેલો આ બાળક આગળ જતા તેમની નિષ્ઠા જૈન ધર્મમાં સ્થિર થઈ અને ગામમાં આવતા રામદાસજી નામના સાધુ પાસે બાળ વયે કંઠી પણ બંધાવેલી. કંઠી બંધાવી એટલે ગુરુ કર્યા એમને. રામદાસજી સાધુને ગુરુ કર્યા. એક દિવસ કંઠી તૂટી જતો ફરીથી તે બંધાવી નહોતી. ગુરુ કર્યા, કંઠી બંધાવીને કંઠી તૂટી ગઈ તો ના બંધાવી ફરીથી. બાળપણથી જ રાયચંદનું વ્યક્તિત્વ નોખું અને નિરાળું હતું.
એમની બુદ્ધિ સતેજ હતી, સ્મરણ શક્તિ અસાધારણ હતી. એમનું બાળપણનું વ્યક્તિત્વ કેવું હતું, કેટલા કુશાગ્ર હતા. એમ નવું નવું વાંચવાની, સાંભળવાની, શીખવવાની વૃત્તિ પ્રબળ હતી. શીખવાની અને શીખવવાની પણ વૃત્તિ પ્રબળ હતી. વાંચે, ભણે, ભણાવે એ બધું આપોઆપ યાદ રહી જતું. શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 જ વર્ષમાં પૂરું કરી દીધેલું. હવે સમજાય છે કે કેટલા હોશિયાર હશે. અને જીવનમાં જે ખરેખર આગળ વધ્યા છે, બાળપણથી કંઈ હાવ ફૂટતો હોતા નથી. બધા બાળકોથી થોડાક વિશિષ્ટ પ્રકારના હોય છે, કારણ કે કુદરતી રીતે જ એમનામાં આ શક્તિ બાળપણથી જ પડેલી હોય છે, જન્મની સાથે જ મળેલી હોય છે. એવું આ વ્યક્તિત્વ હતું. એટલે જે કંઈ વાતાવરણ એમને મળતું જાય છે, એમ એ અનેક રીતે આગળ વધતા જાય છે. સામાન્ય બાળકો કરતો અનેક રીતે આગળ છે, કારણ કે એમને માત્ર વાતાવરણની જરૂર છે. એમનામાં પહેલેથી બધું પડેલું જ છે, એને જગાડવાની જરૂર છે. એટલે શાળાનું 7 ચોપડીનું શિક્ષણ 2 વર્ષમાં પૂરું કર્યું. 8મા વર્ષે કાવ્ય રચનાઓ કરવાનો પ્રારંભ કરેલો. 8 વર્ષનું બાળક કવિતા લખે છે, એથી જ સમજાય કે એનામાં કેટલી પ્રતિભા બાળપણથી, જે જન્મથી પડેલી છે, એનો પરિચય મળે છે. આજે ગમે તેવું બાળક હોય તો કવિતા એટલે શું 8 વર્ષે સમજણ પણ પડતી નથી. તેઓ શીઘ્ર કવિ હતા, એટલે તરત જ કવિતા રચી દે કોઈ પણ વિષય ઉપર. એને શીઘ્ર કહેવાય, ઝડપથી, ત્વરાથી, શીઘ્ર રીતે. 8 વર્ષની ઉંમરે એમણે અંદાજે 5000 કડીઓ રચેલી. ઓહો, 8 વર્ષે કવિ બન્યા, શીઘ્ર કવિ હતા, અને 5000 કડીઓ રચેલી. એટલે એક કડીમાં 2 પંક્તિ તો હોય ઓછામાં ઓછી. 5000 કડીઓ 8 વર્ષની ઉંમરે રચીએ છે. એને કુદરતે કેટલું કવિતાનું આ બળ આપેલું હશે, તો પછી એ વિશિષ્ટ વ્યક્તિ જ હોય, એ સામાન્ય બાળક નથી. કેટલાક બાળકો જન્મે છે, 1 સેકન્ડમાં 3 બાળકો જન્મે છે, એ સામાન્ય વાત છે. પણ એ બધા બાળકોમાં કેટલાક બાળકો એવા જન્મે છે કે જે બધાથી જુદા હોય છે, વિશિષ્ટ હોય છે, પ્રતિભાધારી હોય છે. 9 વર્ષની વયે રામાયણ અને મહાભારતને કાવ્ય રૂપે આલેખવાનું શરૂ કરેલું. તેમને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ગમતા. બાળપણમાં રમતિયાળ અને આનંદી હતા. બાળક તો હતા જ. 13 વર્ષની વયે રાજકોટમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો. એ સમયે રાયચંદ પિતા સાથે દુકાને પણ બેસતા. એમના અક્ષર સુંદર અને મરોડદાર હતા. એમના વ્યક્તિત્વમાં એક વર્ષ કે ખૂબ ઓછું જીવેલા છે. અને મહાન હસ્તીઓ તો બહુ ઓછું જીવે છે. સ્વામી વિવેકાનંદ છે કે કવિઓ હોય કે ગમે તે, પણ એ બહુ ઓછું જીવે છે. પણ આજે પણ જીવે છે. માણસ આયુષ્ય નથી જીવતો, એના કર્મથી, એના વર્તનથી, એના કાર્યોથી એ જીવતો હોય છે. એટલે શ્રીમદ રાજચંદ્ર ભલે ઓછું જીવ્યા હોય, પણ એ નાની ઉંમરથી, જેમ આગળ કહ્યું તેમ કે 7 ચોપડીનું શિક્ષણ 2 વર્ષમાં પૂરું કર્યું છે, તે બહુ ઓછું જીવ્યા, પણ 100 વર્ષનું કામ એમને બહુ ઓછી ઉંમરમાં કરી નાખ્યું છે. પિતા સાથે દુકાને બેસતા. રામાયણ મહાભારતને કાવ્ય રૂપે પણ લખી નાખેલું 9 વર્ષની ઉંમરે. 8 વર્ષની ઉંમરે તો 5000 કડીઓ પણ લખી નાખેલી. શીઘ્ર કવિ. નાની ઉંમરે શ્રીમદને જાતિ સ્મરણ જ્ઞાન જન્મેલું. જો જન્મેલું, જાતિ સ્મરણ જ્ઞાન નાની ઉંમરે જન્મેલું. ઘટના એવી બની. કેવી રીતે જન્મ્યું આ જ્ઞાન? આ જ્ઞાનનું કારણ શું? નાની ઉંમરે ઘટના એવી બની કે તેઓ 7 વર્ષના હતા ત્યારે વવાણિયા ગામમાં તેઓના પરિચિત અમીચંદભાઈને સર્પદંશ થયો અને એવો ગુજરી ગયા. સાપ કરડ્યો, ગુજરી ગયા. બાળ શ્રીમદે દાદાજીને પ્રશ્ન કર્યો, પંચાણભાઈને, કે ગુજરી જવું એટલે શું? હવે આ
બાળ વયના પ્રશ્ન કર્યો કે મરી જવું એટલે શું. શરૂઆતમાં તો દાદાજીએ ઉત્તર ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાજચંદ્રએ એનો પીછો ન છોડ્યો. ત્યારે કહ્યું કે ગુજરી જવું એટલે શરીરમાંથી જીવનું નીકળી જવું. હવે અમીચંદ કાકા હાલી ચાલી કે બોલી શકશે નહીં, ખાવું પીવું કશું કરી શકશે નહીં. તેમના શરીરને તળાવ પાસેના મસાણમાં બાળી આવશે. મસાણ, સ્મશાન. નાના રાજચંદ્ર તળાવે ગયા. હવે અમને નાના બાળકને તો કોઈ સ્મશાનમાં લઈ ના જાય, ડરી જાય એટલે. તો આ તળાવે ગયા એ વખતે જોવા માટે શું કરે છે આ લોકો. એમ ત્યાં ઝાડ ઉપર ચડીને ભડ ભડ બળતી ચિતાને જોઈ. અમીચંદ કાકાને, અમીચંદભાઈને બળતા જોયા. આ ઘટના નિહાળ્યા બાદ એમના ચિત્તમાં તીવ્ર મનોમંથન જન્મ્યું. બહુ વિચારો થાય એમને કે આ બધું શું છે. તેઓ ગહન ચિંતનમાં ડૂબી ગયા. જાતિ સ્મરણ જાગ્યું. પોતાના સેંકડો પૂર્વભવોનું તેમને સ્મરણ થયું. આ ઘટના, કોઈ પણ વસ્તુ છે ને એની પાછળ કોઈ પ્રેરણા મળવી જોઈએ, કોઈ પ્રેરક તો હોવું જોઈએ ને. સંત કબીર જન્મથી જ પરમ સંત હતા, માલિકનું સ્વરૂપ હતા. એમ છતાં ગુરુ વગર જ્ઞાન ન મળે એટલે એમને રામદાસને માત્ર ગુરુ હોવા માટે જરૂરી છે જ્ઞાન માટે. એટલે રામદાસને નામ માત્રના ગણીએ તો નામ માત્રના પણ ગુરુ તો કરેલા જ. એટલે ગુરુ વગર જ્ઞાન પ્રાપ્તિ થઈ જ ન શકે. અને જ્ઞાન પ્રાપ્તિ થાય તો ગુરુ તો જોઈએ જ. આ એક ઉદાહરણ છે. એમ હનુમાન દાદાની વાત કરીએ આપણે કે બાળપણમાં એમનામાં જે શક્તિઓ હતી, દેવી દેવતાઓ તરફથી એમને જે શક્તિઓ મળી હતી, એ બધી જ શક્તિઓ એ ભૂલી ગયેલા. પણ જ્યારે સમુદ્ર કિનારે લંકાના આ છેડે, શ્રીલંકાના, જ્યારે એમને જાંબુવંતે યાદ કરાવી તો જાંબુવંત નિમિત્ત બન્યા. અને શક્તિઓ જ્યારે યાદ કરાવી તો શક્તિઓ એમનામાં જાગૃત થઈ. તો એ નિમિત્ત બન્યા, પ્રેરણા બન્યા જાંબુવંત. સમત રામદાસના કારણે કબીર સાહેબ મહાન સંત બની શક્યા. એ જરૂરી છે. તો અહીંયા પણ એક ઘટના બની કે એનામાં જે શક્તિઓ પડેલી હતી એને જગાડવા માટેની રાજચંદ્રમાં. કે એ કઈ શક્તિઓ હતી? એમને જીવી ગયેલા જે ભવ હતા, કેટલીય વાર એમનો જન્મ થયો છે, અને બધાનું સ્મરણ થાય એ માટે એમને આપણી અમીચંદભાઈની ભડભડ બળતી ચિતાને જોઈ અને બરાબર મનોમંથન થયું. અને એ મંથનમાં ડૂબી ગયા એમનું ચિત્ત. અને પછી એમને સ્મરણ થયું, એમને યાદ આવ્યું કે મારા પણ આટલા બધા જન્મ થયેલા છે. આ ઘટના એમને એક આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કર્યા. એક સંત બનવા માટેની આ બીજ રોપાયું અહીંયા, અને એમને તરત સ્મરણ થઈ ગયું. આ કુદરતી ઘટના બની એમનામાં. સેંકડો પૂર્વભવોનું એમને સ્મરણ થયું. બાળપણમાં એક વખત દેવમાએ તેમને શાક સમારવા આપ્યું. શાક સુધારતી વખતે લીલા શાકભાજીમાં રહેલા જીવો પ્રત્યે દયાથી શ્રીમદની આંખો ભરાઈ આવેલી. આ ઘટના એમનામાં બાળપણથી જ જીવદયા અને કરુણા જેવા સંસ્કારો દર્શાવે છે. જો અધ્યાત્મના સંસ્કારો એમનામાં જાગ્યા, પરિવાર પણ બધો કેળવાયેલો અને સંસ્કારી હતો. અમીચંદભાઈનું જે મૃત્યુ થયું એ ઘટના, અને શાક સમારતો પણ અંદરથી કોઈ જીવડું નીકળે, ઈયળ બીજી, એમની આંખમાંથી આંસુ નીકળી જતું. એટલે એમનામાં જીવદયા બાળપણથી જ હતી. આ કરુણા એમનામાં હતી, કારણ કે સંતો કરુણાવાળો જ હોય. ક્રોધી સંત ક્યારેય ક્રોધી હોય જ ન શકે. કરુણા સભર જ હોય તો સંત કહેવાય. એ સાચો સાધુ છે. શ્રીમદ પ્રથમથી જ પ્રભાવશાળી બાળક હતા. હૃદય રુજુ અને નિર્મળ હતું. હૃદયની નિખાલસતા અને જ્ઞાનની પારદર્શિતાને લઈને તેઓ ભવિષ્યમાં બનનારા પ્રસંગો જાણી શકતા. ભવિષ્યમાં બનનારા પ્રસંગોની પહેલેથી જાણી લેતા. સામાના મનમાં શું ચાલે છે, સામેવાળી વ્યક્તિના મનમાં શું ચાલે છે એ પણ જાણી શકતા. એક વખત કચ્છમાંથી બે મહાનુભાવો સાંઢણી પર સવાર થઈને શ્રીમદને મળવા આવતા હતા. બાળ શ્રીમદને ખબર પડી. મહાનુભાવો જે રસ્તેથી આવતા હતા એ રસ્તે તેઓ સામે ચાલીને મળવા ગયા. બંનેને તેમણે પહેલો ક્યારેય જોયેલા નહીં. તેમ છતાં બેઉને કેમ હેમરાજભાઈ, કેમ માલસીભાઈ એમ નામ દઈને બોલાવેલા. સાયલાથી બીજ મંત્ર લઈને આવનારા
શ્રી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો એમાં શું લખેલું હતું એની વિગત તેમણે વગર વચ્ચે જાણી લીધી હતી. આ વાત એમનામાં ભવિષ્યના પ્રસંગો જાણી શકવાની જે કુદરતી શક્તિ એમનામાં પડેલી હતી એ કેમ માલસીભાઈ અને કેમ હેમરાજભાઈ કહે છે વગર ઓળખે એ બતાવે છે કે આ બાળક કંઈ જેવું તેવું નહોતું. શ્રીમદ એકવાર શ્રી ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા. રાજકોટ શ્રીમદનું મોસાળ, ત્યાં એમના બે મામા રહે. મામાએ પૂછ્યું, તમે કોની સાથે આવ્યા છો? શ્રીમદે કહ્યું, ધારસીભાઈ સાથે. મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટનું વેર. બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો કારસો ઘડેલો, મારી નાખવાનો. આ બધું પ્લાન બનાવેલો, યુક્તિ બનાવેલી યોજના કે ધારસીભાઈને મારી નાખો, કારણ કે રાજકીય ખટપટો હતી. એમની વાતચીત ઉપરથી રાજચંદ્રને ગંધ આવી. તેઓ ધારસીભાઈને ઘેર ગયેલા, કારસાની જાણ કરી ધારસીભાઈને અગાઉથી ચચવી દીધેલા. શ્રીમદ પહેલેથી જ પરહિત અને પરોપકારની ભાવનાવાળા હતા. જો શરૂઆતમાં એમના જીવનમાં જે જીવદયાની ભાવના હતી એ શાક સમારવાના પ્રસંગ પરથી બતાવી લેખકે. પછી એમનામાં જે ભવિષ્યમાં બનનારા પ્રસંગોની જે જાણ થઈ જતી એ ભાઈ માલસીભાઈ અને હેમરાજભાઈના પ્રસંગથી બતાવી. પછી સૌભાગ્યભાઈના ખિસ્સામાં જે કાગળ હતો એમને વાંચી સંભળાવેલો, વગર વાંચે એમાંથી જાણી લીધું આ ઘટના. અને ધારસીભાઈ સાથે રાજકોટ આવ્યા અને ધારસીભાઈને મારી નાખવાનું જે કાવતરું ઘડેલું એમના મામા હોય એ પણ એમ ધારસીભાઈને એમને કહી દીધેલું કે તમને મારી નાખવા માંગે છે, અને ધારસીભાઈને બચાવી લીધેલા. એ તો પરહિત થાય, પરોપકાર થાય એવી ભાવના પણ એમનામાં હતી. આ બધા સંસ્કારોની વાત છે કે એમના જીવનમાં કયા કયા ગુણો હતા. એમ પરોપકારનો ગુણ હતો, કરુણતાનો ગુણ હતો, સ્મરણ શક્તિ હતી. આ બધી જે કુદરતી શક્તિઓ મળી હતી એની રજૂઆત કરીને લેખક એમનું એક એક વ્યક્તિત્વનું પાંખડીઓ ખોલતા જાય છે અને એમ એના જીવનની સુવાસ પ્રસરતી જાય છે. વાંચન અને અધ્યયનની જેમ તેમની લેખન શક્તિ પણ ઘણી નાની ઉંમરથી ખીલી ઉઠી. 11 વર્ષની ઉંમરે બુદ્ધિપ્રકાશ જેવું સુપ્રતિષ્ઠિત સામયિકમાં તેમના લેખ પ્રસિદ્ધ થવા લાગ્યા. 13-14 વર્ષની ઉંમરે સંસ્કૃત પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ કરેલો. 16-17 વર્ષની ઉંમરે સ્ત્રી નીતિબોધક વિભાગ 1 લખેલો પહેલો, અને આમાં તેમણે સ્ત્રીઓ શિક્ષિત થાય, સારા ગ્રંથો લખાય, બાળ લગ્નો, કરજોડો, કુરિવાજો બંધ થાય વિશે લખ્યું છે. આ જ સમયમાં મોક્ષમાળા અને પુષ્પમાળા ગ્રંથોની રચના કરેલી અને મોક્ષમાળા 3 દિવસના ટૂંકા ગાળામાં લખાયેલો ચિંતન ગ્રંથ છે. પુષ્પમાળામાં સૂત્રાત્મક શૈલીમાં 108 બોધ વચનો લખાયેલો છે. નીતિબોધ અને ધર્માચરણ પ્રેરક વચનો છે. નડિયાદમાં એકી બેઠકે માત્ર 1.5 કલાકમાં શ્રીમદે રચેલો શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર નામનો 142 ગાથાનો પદ્યમય ગ્રંથ તેમનો સર્વોચ્ચ ઉત્કૃષ્ટ દર્શન ગ્રંથ છે. એકી બેઠકે માત્ર 1.5 કલાકમાં લખી નાખ્યો આ ગ્રંથ. અત્યારે કદાચ પ્રાપ્ય હોય તો મેળવીને વાંચવા જોઈએ. આવું નાની ઉંમરે એમણે સાહિત્ય પણ રચેલું છે. તો અહીંયા વિરલ વિભૂતિ એટલે કે દિવ્ય શક્તિઓ લઈને જન્મેલું એક વ્યક્તિત્વ એવું વિરલ વિભૂતિ અહીંયા શ્રીમદ રાજચંદ્ર જે બાળકોને દેહ અને આત્માની ગૂઢ વાત પણ સમજાવે છે અને બાળકો સાથે સીધા સંવાદથી બાળકોમાં કેવા સંસ્કારો બાળપણથી ઉમેરવા જોઈએ એની પણ આપણને ખબર પડે છે. દેહ મૂલ્યવાન નથી, આત્મા મૂલ્યવાન છે એની પણ અહીંયા વાત થાય છે. ગાંધીજીનો પણ શ્રીમદ રાજચંદ્ર સાથે જે આધ્યાત્મિક સમજ છે એની પણ શરૂઆતમાં થોડીક વાત થાય છે અને એની વિશદ ચર્ચા પાઠના અંતે આવશે જ. બાળપણમાં લક્ષ્મીનંદન નામ હતું, પછી રાયચંદ થયું અને એમને જે પૂર્વ ભવોનું સ્મરણ થયું, એમની સ્મરણ શક્તિ જાગી પેલી ભડભડ બળતી ચિતા અને મનોમંથનના અંતે. તો આ એમનું બાળપણનું જે વ્યક્તિત્વ છે ત્યાંથી જ આધ્યાત્મના સંસ્કારો દેખાતા શરૂ થયા છે. સાથે સાથે છાશ અને ઘીનું ઉદાહરણ, એમની સ્મરણ શક્તિ, એમની જીવદયા, એમની કરુણા, એમનો આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથ 1.5 કલાકમાં જે એમણે રચ્યો
અને બહુ નાની વયે 5000 કડીઓનું કાવ્ય રચવું, પછી રમતગમત, રામાયણ, મહાભારત વિશે કાવ્ય લખવા, આ બધું જ સાહિત્ય એમને બાળ વયથી જ શરૂ કરી દીધેલું એવું શ્રીમદ રાજચંદ્રનું વ્યક્તિત્વ વિરલ વિભૂતિ જ હતું, અનોખું હતું, બધા સામાન્ય બાળકો કરતાં સાવ નોખું. કારણ કે તો સંત હતા એટલા માટે ચોક્કસપણે કહી શકાય કે શ્રીમદ રાજચંદ્રનું જીવન અને એમનું ઘડતર એવા આધ્યાત્મિક કુટુંબમાં થયું કે જેના કારણે આપણને ભારતનો આ મહાન વ્યક્તિ, ભારત માતાનો આ મહાન પુત્ર આપણને એક આધ્યાત્મિક સંત આપણને મળે. તો અહીંયા લેખક આત્માર્પિત અપૂર્વજીએ શ્રીમદ રાજચંદ્રનું જે વ્યક્તિત્વ આપણી સમક્ષ મૂક્યું છે અને એમનામાં જે ગુણો ખીલ્યા અને કઈ અવસ્થાએ ખીલ્યા એની પણ સુંદર મજાની વાતો કરી છે. તો અહીંયા આપણે લેખકના પરિચયની સાથે સાથે શ્રીમદ રાજચંદ્રના વ્યક્તિત્વના જે ગુણો છે એને લગતા પ્રશ્નોને પણ વાંચવાના છે, સમજવાના છે, અને પાઠ પૂરો થાય બીજા તાસમાં ત્યારે આપણે એનો સ્વાધ્યાય પણ લખીશું.